વિથ ન્યૂ વ્લોગ। આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે 7:30 ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ। તો જો અત્યારે વાગી ગયા છે 7:30 તો મારે છે ને રોનકની સાથે જવાનું છે। આજે અમે જાશું પુસ્તક મેળામાં જવાના છે, થોડીક પુસ્તક ખરીદવાની છે એટલા માટે તો ત્યાં જાશું। વાસ્ય કોની જોઉં છું હા વાંચીશ તો કેમ છે ઓલરેડી આટલા બધા તેનાલી પુસ્તકો રામવાળી પડ્યા છે, વાંચી આરામ છે જોઈએ કો વાંચતા હોય તો પડ્યા છે એની વાત એ પુસ્તક વધારે પડતા બોરિંગ છે। નનકી પુસ્તક આવે ને મજા આવે વાંચવાની। નનકી છે તો જોઈએ આ તો કાંઈ ના, તમને છે ને સાંજે અમારું પુસ્તકાલય હજી તો નાનો એવો જ સ્ટોક થયો છે, એ તમને બતાવશું કે કેવું છે એમ। તો ચાલો આપણે આજે પુસ્તક લેવા જશું, ત્યાંથી કઈ પુસ્તક લઈને આવશું ને એ પણ તમને બતાવશું। અને આજે છે ને 31 માર્ચ, આજે માર્ચ મહિનાનું એન્ડિંગ છે આજે, એટલે રોનકનું કામ આજથી ઘણું હળવું થઈ જાય। કાંઈ હળવું નહીં, વધે તે માર્ચ તમે કહ્યું ને તમારે સૌથી વધારે કામ માર્ચમાં હોય એમ, એપ્રિલ સુધી હોય, મે એમ તો 2 મહિના રહી રહે પછી હળવું પડે। ઓકે, ફાઇનાન્સ વાળાને એવું બધું હોય। તો આજે 31 માર્ચ છે ને આજે રમઝાન ઈદ છે, અને બીજું શું આજે કંઈક હતું, બીજું હતું શું હતું તે વાંચ્યું તને ખબર? મેં વાંચ્યું પણ ભૂલાઈ ગયું। આજે રમઝાન ઈદ તો છે જ, અને બીજું તો આજે 31 માર્ચ છે એટલે કાલે છે એપ્રિલ ફૂલ, એટલે આજે તમે વિડીયો જોતા હશો ને તો આજના દિવસે આજે એપ્રિલ ફૂલ હશે તો બચીને રહેજો, કોઈ તમને એપ્રિલ ફૂલ ન બનાવી દે। શું કેવું તમારે? બચકે રહેના, તને જ કાલ બનાવી દો, બીજાને કેસર શીખ। હા તો હું જોઉં છું, હું બનું જ નહીં એપ્રિલ ફૂલ, મને યાદ જ હોય આજે 1 એપ્રિલ છે એમ। હા તો જોઈ લે લે। તો હવે આ એપ્રિલ ફૂલ કેમ આવ્યું છે, એપ્રિલ ફૂલ ડે સેલિબ્રેટ કરવાનું, તમને ખબર હોય તો કોમેન્ટમાં કરી દેજો। મને તો ખબર નથી, હું સર્ચ કરીશ તો તમને કહીશ, બાકી તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો। ખબર છે તમને વાય વી સેલિબ્રેટ એપ્રિલ ફૂલ ડે? એની આઈડિયા? તુક્કા તુક્કો મારો કઈ? તુક્કા મેં નથી ખબર, હું માર તુક્કો મારો? એપ્રિલ ફૂલ ડે કેમ હશે સેલિબ્રેટ? તો એપ્રિલ મહિનો ફૂલ હોય એટલે એપ્રિલ ફૂલ। એપ્રિલ મહિનો ફૂલ, બધા મહિના ફૂલ જ હોય ને। આ એપ્રિલ ફૂલ શબ્દ સારો લાગે એટલે તો એવું છે। ચાલો તો સવારનું શિરામણ અને ટિફિન પણ બધું બની ગયું છે। તો જો આ બાજુ આપણે મગનું શાક છે, 2 જણાને જ ખાવાનું હતું, રોનકને અને સંજયભાઈને ટિફિનમાં લઈ જવા માટે। ધેટ્સ ઇટ, કારણ કે મમ્મીની ગયા છે જુનાગઢ ફૂલ પધરાવવા માટે, એટલે આજે આપણો વારો આવી ગયો ટિફિન બનાવવાનો। અને આ બાજુ આપણે શાક નથી પણ કઢી છે, ભાવનગરની કઢી અને રોટલી અને ચા સાથે મજા આવશે ખાવાની। તો ચાલો અમે સવારનું શિરામણ કરી લઈએ અને પછી જઈએ મમ્મીના ઘેરે, ત્યાંથી જઈશું આપણે પુસ્તક મેળામાં। ચાલો હાલવા મળો। Never sleep, never stop. Every shot from the top. We're gonna be two hearts running wild. તો જો અત્યારે વાગી ગયા છે 8:30 અને આ ઘડિયાળ હજી રિપેર થઈ નથી મમ્મી। બીજા પાંદડા ખરીદ્યા હોય કેમ લાગે છે? તો શું કરવું પડે ખબર છે મમ્મી? આને ફરીથી ડબલ ટેપ મારવી પડે, ડબલ ટેપ લઈને નવેથી આખું કાઢીને આખો નવો કટકો લગાડવાનો તો રે, જૂનામાં લગાડ્યો એટલે નથી રહેતું। તો આ છે ઘડિયાળ, આજે આમાં છે ને 2 કમળ મૂકી દેવું એટલે આ છે ને કમ્પ્લીટ લાગે, ખાલી ખાલી ન લાગે। અને આ બધું તો પપ્પા આપણે વાંચાય છે ન્યૂઝપેપર। શું છે ન્યૂઝ? હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું છે ન્યૂઝપેપરમાં સમાચારમાં? એવું છે અમેરિકા ભારતીય સહિત હજારો વિદ્યાર્થીઓના વિઝા રદ થાય। રદ થાય એમ? બીજું કઈ નવીનમાં? બીજું તો ભૂકંપ હતો 2 દી પહેલા। હા, કંઈક થાઈલેન્ડ કે ક્યાં હતો? મલેશિયા, હોંગકોંગ થાય। હોંગકોંગ છે। બીજું તો સોનાના ભાવ આગળ વધતા જાય છે, એ બધા એમ કે સોનાનો ભાગ લાખ રૂપિયા સુધી થઈ જાય એમ। અને રત્ન કલાકારોની રેલી હતી। હા, પગાર વધારવા હાટુથી। વધારવાની હા તો પણ બરોબર જ છે, પગાર વધારે જ દેવો જોઈએ। શું કેવું તમારે? પગાર વધારવો જ પડે ને, રત્ન કલાકારનો પગાર વધારવો જ જોઈએ એમ। બધાને વધારવો પડે। રત્ન કલાકાર હું આપણે આઈટી માં કરે અને વધારવો એ પડે, તો બધાને વધારવો પડે એમ। બધાને 50,000 તો હોવો જ જોઈએ। હા, એ વાત છે। આટલી 50,000 હોય એટલે કોઈ માથાકૂટ જ નહીં, કોઈ આટલી મોંઘવારી પ્રમાણે પગાર વધારી દે તો જ મેળ પડે। 50,000 પગાર હોય એટલે કોઈ વિરોધ ન કરે, કઈ ન કરે। સાચી વાત છે। આ તો કામ કેટલું કરાવે એ પ્રમાણે પગાર નો આપે પછી થાય, 10,000 12,000 પગાર શું થાય? એટલે જ નો થાય ને આખો દી 50,000 પગાર આપે તો જ નોકરી કરે, એટલે કરાય નહીં। એ વાત સાચી છે।
તો જો પપ્પાનું કેવું એવું છે, તમારું શું કેવું તમે જરૂરથી કમેન્ટ કરજો, કારણ કે સમય જ એવો છે. 50,000 પપ્પા થાય નહીં કાંઈ નહીં, મોંઘવારી જેવી છે. સાચી વાત ભાવ છે. હોય તો તરત 15-20 હજાર તો એમને જ એમનો મળે. ધારો કે આજે ફોન લીધો તો 2-3 વર્ષ પછી પાછો ફોન લેવો પડે, ફોન જ તે 15,000 નો આવે. હા, 15,000 ફોન તો આવે. જેવો તેવો એમ, જેવો તેવો 15,000 નો આવે એમ. હારો તો પછી વિચારવાનો જ આ નહીં. ફોન લેતો તો એ 2-3 મહિના પગાર હા, વહી જાય. પગાર હોય. વહી જાય, આખા વરસનો પગાર વહી જાય. તો ખાવાનું કરવું, ફોનનું, એટલે તરત મતલબમાં ગમે શેઠિયો ગમે હોય, હું તો મારી નીચે હું કારીગર રાખું તો 50,000 પગાર દેવો પડે. ઈ સાચી. બધાયને 50,000 પગાર હોય ને એટલે આ કેવા રિક્ષા વાળા મિનિમમ ભાડું 10 રૂપિયા કરી નાખ્યું. હા. જ્યાં જા ભલે તમે પછી અહીંથી ખાલી સામે જ જાઓ તો 10 રૂપિયા લઈ મિનિમમ પગાર કરી નાખે. એમ પગાર પચાવ એટલે કોઈ વાંધો જ ન હોય, દવાખાનું આવે ગમે આવે, બધાયનું શું છે, બધાય આ રીતે વ્યવસ્થિત રહી શકે. હા. આ તો હું તે મોંઘવારી વધતી જાય, બરાબર, ને પગાર ઈ નહીં. ઊંચા જાય હમ. તો કઈ મેળ આવે નહીં, એવું થાય. તો ચાલો એવું બધું છે, પછી તમે મમ્મીને મળાવશું. તો જો આપણી ઘડિયાળમાં છે ને થોડીક તૂટી ગયું છે, એટલે ત્યાં વસ્તુને ફિલઅપ કરીને આજે છે ને ઘડિયાળને કમ્પ્લીટ કરવાની છે. તો એના માટે જો મેં 2 વસ્તુ ફાઇન્ડ કરી છે. આ બે કમળ છે, આ ભાજપના કમળ આવે ને ત્યારે આઈ થિંક એ લોકોએ આપેલા હોય કંઈક હશે, ખબર નહીં. તો આમાં આપણે છે ને કલર કરી નાખશું ને એ કમળ છે ને ત્યાં આપણે લગાડી દેવાના છે. એના માટે જ આપણે કલર પણ લઈ લીધા છે. અને તમને જો આજે મંદિર બતાવું ને તો મમ્મીએ મસ્ત મજાના રોયલ બ્લુ કલરના વાઘા કાનાબડાને પહેરાવ્યા છે. આ વાઘા છે ને આમ ઘરે જ બનાવ્યા છે. મુંગટ તૈયાર લીધેલો છે, પણ વાઘા આપણે ઘરે બનાવ્યા છે અને એમાં પછી ડેકોરેશન કરી લીધું છે. તો આ છે મંદિર. તો ચાલો પેલા આનું છે ને કલર કરી નાખું ને પછી તમને બતાવું કેવું બને છે ને આપણે કેવી રીતના સેટ કરીએ છીએ. આપણી ઘડિયાળ છે ને રિપેરિંગ થઈ ગઈ છે ને થોડુંક આવું સારું લાગે છે. તો પેલા કરતા તો સારી જ લાગે છે. તો જાય સંદીપ બેઠી ગયો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કઈ જા ઘડિયાળમાં છે ને કમળ લગાવવાની મને બિલકુલ ગમતા નથી. તો પણ કેદું નું એમને રખડતું હતું, એમ કરતા કમળ તો સારા લાગે છે. લાગતું હતું, સોરસ હતું, પણ મને કમળ નથી ગમતા. કોને ગમે? હા, તાર તું લગાને ત્યારે કાઢ નાખજે. અત્યારે આ સારું જ લાગે છે. તમે કોમેન્ટ કરજો પેલા હતું ઈ સારું લાગે છે કે આ સારું લાગે છે. આ જ સારું લાગે. મને નથી ગમતા. તો કાંઈ નહીં, છે ગમે એ પછી લગાડશે ત્યાં સુધી રહેવા દે છે. ભરેલું જ લાગે. તો એવું છે ને આ બાજુ જો ટીવી જોવામાં આવી રહી છે ને આ બાજુ મમ્મી જો હું બનાવો છો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? આ ઘી ગરમ કરું છું. ઘી ગરમ કરો છો? બહુ માથાકૂટ વાળું કામ છે કા ઘી ગરમ ઈ તો કરો? વાર તો લાગે ને, ઝાઝુ હોય ને એટલે વાર લાગે. તો એવું છે. તો શું છે નવીનમાં કયો? નવીનમાં તો કાંઈ નથી. નવીનમાં શું હોય? હોય વળી કંઈક નવીનમાં તો કાંઈ નહીં. તો ચાય ઘી બને છે. થઈ ગયો હવે. બની ગયો. હા, સારી વાસ આવે છે. તો આવી રીતના છે. શું બનાવવાના છે બપોરે જમવામાં? બપોરે ખીર રોટલી કાંઈક બનાવી. ખીર અને રોટલી. હા, તો એ હાલશે મારે તો ખીર અને રોટલી મગનું શાક કા બટાકાનું શાક એવું કાંઈક કરવું. છે. આમે એવું કહેવાય કે ચૈત્ર મહિનામાં છે ને દૂધ નહીં ખાવાનું. તમારે જો દૂધ ખાવું હોય ને તો નકરું દૂધ નહીં પીવાનું, એમાં સાકર નાખીને એમ ખાવાનું દૂધ, એટલે આ ખીર ગણાય જાય. એટલે ખીર હાલે. હા એમ. નકર ખબર નહીં હવે ચૈત્ર મહિનામાં કોને ખબર, બધા મહિના પ્રમાણે આવે ને બધું હા. કે આ મહિનામાં આ નહીં ખાવાનું, ઓલા મહિનામાં ઈ. તો ચૈત્ર મહિના ખીર ખાવાનું છે જો ને. હા એમ, એટલે ચૈત્ર મહિનામાં ના પાડી છે ખીર, અલા ખીર હું દૂધ નહીં ખાવાનું એમ. ખાવું હોય તો મિક્સ કરીને કંઈક ખાવાનું, નકરું દૂધ નહીં ખાવાનું એમ. અને જેમ બને ને એમ લીમડાનું સેવન વધારે કરવાનું. લીમડો બહુ સારો એમ કે કડવાશ નરમી. ચૈત્ર મહિનામાં એમ. તો લીમડાની કંઈક વાનગી બનતી હશે કે નહીં? વાનગી કાંઈ ન બને. રસ પીવે કાઢી. હમ. ઘણાય પાંદડા ખાય, મોળ ખાય, દાંતણ કરે. મીઠા લીમડાનો રસ ન હાલે? મીઠો ઈ તો મીઠો લીમડો જ કહેવાય ને, કડવો એટલે કડવાશ કહેવાય એટલે. અહીંયા છે કોઈ પાસે આપણે કડવો લીમડો? આ નાકે રહ્યો. પણ ત્યાં કોણ લેવા છે એમ થાય? ઈ તો ખાવો હોય તો લઈ આવવાનું તો એને બનાવી જ્યુસ, લીમડાનું જ્યુસ કેવું લાગે છે એમ. ઈ પાંદડા સાવી સવાય એટલું માંડ ને આ જ્યુસ કડવું લાગે કોઈ પી ન શકે. એ આંખો બંધ કરીને ઘડીક પી જવાનું, બીજું શું કરવું? તો એવું છે ચૈત્ર મહિનામાં. અને એવું કે આપણે કેમ મમ્મી નવું વર્ષ આપણે આસો કારતક મહિનાથી શરૂ થાય. હા. કારતક માસ, પોહ, મા, ફાગણ અને ચૈત્ર. એમાં હિન્દુ, આપણે હિન્દુ કેલેન્ડર હોય ને, હિન્દી કેલેન્ડર, હિન્દુનું કેલેન્ડર, એમાં ચૈત્ર મહિનો પહેલો માસ ગણાય એમ. આપણે કેમ કારતક માસ, પોહ, ફાગણ, ફૈરના એને ચૈત્રથી ચાલુ થાય. મહિનાનો પહેલો. હા, એટલે હિન્દુ કેલેન્ડર પ્રમાણે છે ને આ પહેલો મહિનો કહેવાય ચૈત્ર. મને આજ ખબર પડી. મને તેમ જ કે કારતક માસથી હાલતું હશે. તો એવું છે. જાન્યુઆરીથી કેમ હોય એ તો પછી ઇંગ્લિશ છે. બધાના અલગ અલગ હોય ને. હા. પછી આમે અલગ. આપણે કેમ ભારતના દક્ષિણમાં ઉત્તર ને દક્ષિણ આવે, હા. તો ઉત્તર દક્ષિણના કેલેન્ડર અલગ અલગ હોય. છે.
આપણું ગુજરાતી કેલેન્ડર એ અલગ હોય એટલે ઘણા બધા કેલેન્ડર આપણને એમ થાય કે એક જ કેલેન્ડર છે પણ એક નથી, ઘણા બધા કેલેન્ડર છે. પછી આપણે કે પખવાડિયામાં આપણે સુદથી ચાલુ કરવી, સુદ પછી વદ આવે, 20-30 એમ. 20-30 આવે, અમુકને પછી ઊંધું આવે. આપણે સુદ ગણતા હોય ને તો એ લોકોને કંઈક વદ આવે, એને કંઈક અમાસ્યા ને પૂનમના કેલેન્ડર એવું કંઈક કહેવાય. હવે મને બહુ યાદ નથી પણ એવા અલગ અલગ કેલેન્ડર આવે બધાય રાતે હશે. એવું હોય. તો મને પણ આજ ખબર પડી, તમને ખબર હતી કે નહીં તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 1:45 અને જમવા માટે બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે. જમવામાં છે બટેકાનું શાક, રોટલી, ખીર, મગનું શાક અને ભાત. મગ ભાત ખાવા હોય એના માટે મગ ભાત છે અને અથાણા છે મરચાના. તો જાય મમ્મી પણ બેસી ગયા છે અને પપ્પા પણ છે. હું તો ક્યાં આટા મારી આવ્યા? આટા બાર મિની બજારમાં. વી બજાર આટા મારી આવ્યા. તો એવું છે ને સંદીપ ને રોહિત આવશે ત્યારે જમશે. ચાલો આપણે તો બપોરા કરી લઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 5:30 અને આપણે મમ્મી બનાવી રહ્યા છે ઘરે ગુંદી બનાવી રહ્યા છે. તો ચાલો આપણે રેસીપી ફટાફટ લઈ લઈએ અને ફૂલ ડિટેલમાં રેસીપી જોવી તો સંદીપ તળાવિયા બ્લોગમાં જઈને સર્ચ કરી લેજો. તો અહીંયા જો ગુંદી છે ને પડવા મળી છે, એટલી ગુંદી પણ પડી ગઈ છે અને આ બાજુ જો મમ્મી અત્યારે લઈએ છે. ચાલો તો બતાવું બેટર કેવી રીતના છે. તો બેટરમાં તો શું કર્યું, ચણાનો લોટ લઈ લીધો છે ને એમાં નાખી દીધું છે પાણી અને પછી ને મિક્સ કરાવીને એકદમ છે ને પતલું કરી દેવાનું છે. ડોયો ઊંચો કરી નીચો કરો તો જાહેર છે ને ફટાફટ આમ પડી જાહે એવું આપણે લેવાનું છે. અને તમે ઝારામાં નાખશો ને એટલે હલાવવાનું નથી, એમને એની જાતે જ છે ને ગુંદી પડવા દેવાની છે. અને ઉપરા ઉપર ગુંદી ન આવે ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જો ઉપરા ઉપર પડશે ને પછી ત્યાં ગઠ્ઠો થઈ જાય, આમ છૂટી છૂટી નહીં રહે. એટલે જેટલું તેલ હોય ને એટલી જ ગુંદી પાડવાની છે. અને આવી રીતના જો મસ્ત મજાની ગુંદી પડી જાય. પેલા હું ને મમ્મી બહુ બનાવતા, નહીં મમ્મી? થોડીક બનાવીને તાજે થોડીક ખાઈ લેતા એમ નાના હતા ત્યારે. પહેલેથી એક સાઈડમાં હા. બનાવતા. એટલે 2 દિવસ સુધી વધુ કાલ બપોર સુધી હાલે અને પૂરી થઈ જાય. બધાને ઘરમાં ખાસ કરીને પપ્પાને બહુ ગળું ભાવે એટલે મમ્મી પહેલાથી ગળું બનાવે. પેલાને યાદ કરું ને તો મોહન થાળ અને જલેબી હોય તો બનાવતા. આ જલેબી પાસે મને યાદ નથી. તમને યાદ હોય. હા એકવાર બનાવી દે, કડકડી બની દઉં કઈક થયું કે નહીં? હા આ જલેબી, હાટા, સકરી, સિંગજિયા બધું એક વાર આપણે મુંબઈનો હલવો બનાવ્યો ખબર છે? મુંબઈનો હલવો હતો ને બનાવેલો તો એમાં છે ને એમ ખાવા બહુ મસ્ત બને તો મુંબઈનો હલવો. પણ પ્રોબ્લેમ એ એવો હતો કે ઈ છે ને આમ એકદમ કડક નહોતું છું, સેજ આમ ઢીલું રહેતું. હા સેજ ઢીલો રહેતો ત્યારે ઈ ઇસ્યુ એવો હતો. બાકી એમ ઘણી વસ્તુ પેલા બહુ મા દીકરીએ બનાવી છે, બહુ નવરા હતા ને ત્યારે. ને હવે તો આ 2 માળના મકાનમાં કામમાંથી નવરા નથી થતા. તો એવું છે. તો જો હવે આપણી અહીંયા ગુંદી થઈ ગઈ છે અને એક તારે નહીં પણ અડધો તાર આમ ચીપક થાય ને એટલી આપણે સાંચણી લેવાની છે અને એ સાંચણીને આપણે ગુંદીમાં નાખી દેવું. અને થોડોક તમારે લાલ કલર જતો હોય ને ગુંદીનો તો ફૂડ કલર છે જો અહીંયા લાલ કલર ફૂડ કલર એ નાખી દેવાનો એટલે આપણી ગુંદી છે ને લાલ થશે. તો મસ્ત જોવાની એટલી મજા આવે, ઝરમર વરસાદ ન પડતો હોય એવું લાગે કા, જોવાની બહુ મજા આવે. તો ચાલો ગુંદી બનશે ને ત્યારે તમને બતાવીશ. તો જો ગુંદી આપણી રેડી થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને જો રોનક પણ આવી ગયા છે અને પપ્પા ને રોહિત ને બધા ઘરે આવી ગયા છે. અને આ બાજુ જો આપણી ગુંદી પણ રેડી થઈ ગઈ છે. 15 ડીશમાં. અને ગુંદીમાં આવો કલર લાવવાનું છે, ફૂડ કલર આપણે નાખ્યો છે. નકર છે ને એકદમ પીળી જેવી સફેદ જેવી થાય, પણ ફૂડ કલર નાખશો ને એટલે મસ્ત કેસરી કલર આવી જાય. આપણે આ રેડી છે. રેડી જ છે, હવે ક્યાં કેવી નથી રેડી એમ. એક કોઈ કલર નથી નાખવાનો. તો ફાઇનલી પપ્પાની ખ્વાહિશ આજે પૂરી થઈ ગઈ છે. ડીશમાં આપે. ડીશ ને ઓલી. કેટલા ટાઈમથી ગુંદી કરતા હતા, આજ ગુંદી બની ગઈ છે. તો ખાઈ લે બીજું હું ગુંદી ને ભાવનગરની કળી. અને આપણે પુસ્તકની ખરીદી કરી હતી એ પણ અહીંયા આવી ગઈ છે. પછી તમને બતાવશું કયા પુસ્તક આપણે લીધા છે. તો ચાલો ગુંદી ટેસ્ટ કરીએ અને જોઈએ કેવી બની છે એમ. આવડી ડીશ કઈ લાવી એમાં. તો જો અત્યારે વાગી ગયા છે 9 અને ખાઈ પીને આપણે નવરા થઈ ગયા છીએ. અને આજે આપણે પુસ્તક મેળામાં ગયા હતા, એનો વિડીયો ક્લિપ હું નાખી દઈશ, તમે જોઈ લેજો. જોકે હવે તો પુસ્તક મેળો પૂરો થઈ ગયો છે. 30-31 તારીખે હતો ગાવાણી હોલમાં અને પુસ્તકનું કલેક્શન સારું હતું. પણ આજે છેલ્લો દિવસ હતો ને ઘણી બધી પુસ્તકો વીણાઈ ગઈ હતી એટલે બહુ ખાસ પુસ્તકો હતી નહીં. અને આમે આપણે પુસ્તકના બહુ અનુભવી નથી એટલે કંઈ ખબર હતી નહીં. એટલે ટાઇટલ વાંચીને આપણે થોડીક પુસ્તક લીધી છે. તો પહેલી પુસ્તકમાં આપણે જોઈને તો 101 વિશ્વ વિખ્યાત જે નારીઓ હોય ને એનું બુક છે. બધા વિશ્વ વિખ્યાત નારીઓને વાંચું તો મારું નામ ક્યારેક આમાં આવે
એવું તો એણે શું કર્યું કે હું નથી કરી શકતી, એટલે એ જોવા હાટુથી મેં આ બુક લીધી છે એટલે ક્યારેક આપણું નામ એ ચમકે. પછી આ 101 પૌરાણિક વિશેષ પાત્રો છે, એટલે આમાં એવા પાત્રો છે, સારા પાત્રો તો છે, ખરાબ પાત્રો પણ છે. જેમ કે વિલનના પાત્રો હોય, કૃષ્ણ લીલા આપણે જોવી તેમાં પૂતના હતી, તો પૂતનાનું પાત્ર છે, બધા પાત્ર વિશે કંઈક ને કંઈક લખ્યું છે એમ. તો જો અહીંયા પૂતના છે, પછી વૃક્ષ શત્રુ મુનિપુત્રો પ્રસિદ્ધ એવા નામે આપણે જાણતા ન હોય એવા ઘણા ઘણા છે ને પૌરાણિક કથામાં જે નામ હોય ને ઈવડાય છે. આ વાતની ખાસિયત મને આ પુસ્તકની એક વાત શું ગમી ખબર છે, એમાં જેને સારું કામ કર્યું છે એ છે અને જેને સારું કામ નથી કર્યું ને એ પણ છે. તો હું તમને આમાંથી છે ને દરરોજ એક એક પાત્ર વિશે તમને કહીશ. 101 પાત્ર છે, ટૂંકમાં છે એટલે વાંધો નહીં આવે, સાંભળવાની મજા આવશે. પછી આ એક બીજું પુસ્તક છે માતૃત્વની એબીસીડી. આમાં છે ને કરિશ્મા કપૂરનું ચિત્ર છે એટલે મને લાગે આનું કંઈક એનું છે આખી પુસ્તક, બહુ ખ્યાલ નથી આપણને હવે એની ટિપ્સ અને એવું કંઈક હશે કે એનું જે શેડ્યુલ કે એવું કંઈક ખબર નહીં, એ એમને લઈ લીધી છે એમ આ ખાલી જોઈને આપણે. પછી આ પુસ્તક તો આ પુસ્તક વિશે આપણને ખબર હતી. આ છે વેદાંત પુસ્તક આચાર્ય પ્રશાંતનું. એના વિડીયો તમને છે ને ઘણા તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા જ હશો. તો આમાં છે ને ચેતના શું છે, મન શું છે, જીવન શું છે, એ બધા વિશે કીધું છે, મનુષ્ય શું છે એ બધા વિશે એણે કીધું છે આમાં. તો એક આ વેદાંત વાળી પુસ્તક વાંચવાની છે. અને આ એક છે 108 આમાં વૈદિક ઉપનિષદ અને પુરાણો, આપણે જૂનો જમાનો પુરાણો હોય ને એમાંથી વાર્તા લીધી છે. 108 વાર્તા છે, એ પણ બધી જે ટૂંકમાં છે, શોર્ટમાં બધી વાર્તા છે. બ્રહ્માની ઉત્પત્તિ કેમ થઈ હતી એ બધું શોર્ટમાં બધી વાર્તા છે આ બધી. તો આ બધી વાર્તા છે ને ઇંગ્લિશમાં છે અને શોર્ટમાં છે એવું છે. તો એટલું આપણે ખરીદી કરી છે આપણે પુસ્તકોને. તો આ પુસ્તક કેવું કલેક્શન લાગ્યું, ને તમે કોઈ પુસ્તક વાંચ્યું હોય ને તમને એમ થાય કે આ પુસ્તક વાંચવા જેવી છે તો તમે એ પુસ્તકનું નામ જરૂરથી કોમેન્ટ કરી દેજો. એટલે નેક્સ્ટ ટાઈમ અમે જ્યારે આવું કંઈ પુસ્તક લેવા જાવીને તો અમને ખબર પડે કે હા આ પ્રકારની લેવાય એવી છે. તો આ હતી અમારી પુસ્તકાલયની શોપિંગ. તો આપણે સંજયભાઈ જો અહીંયા બેઠા છે, આપણે એને પૂછીએ કે આજનું ઉખાણું કહી દે આપણને, કે ઉખાણું પૂછે આપણને. તો શું છે ઉખાણું આજનું સંજયભાઈ કહી દો હાલો. ચાલભાઈ આડા, ચાલભાઈ ઊભા, એક એકના અંગમાં બને છે બે. શું કહે છે? ચાર ભાઈ આડા, ચાર ભાઈ ઊભા અને બંને એકબીજાના અંગમાં બેઠા એમ. તો શું છે ઈ તમને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને આ સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. અને મમ્મીની તો ગયા છે જુનાગઢ ફૂલ પધરાવા, એણે ફૂલ પણ પધરાવી દીધા છે. તો એનો વિડીયો હું છે કાલના બ્લોગમાં જરૂરથી અટેચ કરીશ, તમે જોઈ લેજો એની વિધિ ને કેવું હોય છે તે બધું. તો આ સાથે જ આજનો વિડીયો અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન પ્રેસ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.